એને હનુમાનજી નું કીધું હોત કે પર્ટિક્યુલરલી આખા હનુમાનજી જેટલા છે એની વાત છે, હનુમાનજીના નામે કોઈ ધંધો ન કરવો, તો એ અદાલતે ના પાડી હોત. અદાલતે શું આનું શું કીધું કે કિંગ ઓફ સાળંગપુર ઈ નામનું અમારું જે મંદિર છે અને એમાં જે બિરાજિત હનુમાનજી છે કષ્ટભંજન દેવ તરીકે, એના પૂરતી વાત છે, બીજા કોઈની વાત નથી. સાળંગપુરના કષ્ટભંજન ની વાત છે, જાફરાબાદના નહીં, જુનાગઢના નહીં, ઉનાના નહીં, પોરબંદરના નહીં, જુનાગઢના નહીં કે જામનગરના નહીં, ત્યાં ભલે હોય એનો કોઈ વાંધો નથી. પણ સાળંગપુર હનુમાનના જેવો જ ફોટો કોઈ મૂકી અને કાલ સવારે એનો તમે કાંઈ પણ એની શિખા ફલાણું ગૌમુખી માળા ઢીકનું તિલક વિલક કાંઈ પણ વેચવાનું શરૂ કરો, પ્રસાદી કે માંડીને કોઈ પણ ફોટોગ્રાફ, તો ઈ કે અમારી મંજૂરી લેવી. અમે ના નહીં, પણ અમારી મંજૂરી લેવી, અમે આવું કરીએ છીએ તો અમે તમને જાત તપાસ કરીને કહેશું. શું કામ? મેં કીધું તેમ ગડમથલ થાય, કોઈ કૌભાંડ થાય, કાલવારે કાળું ધોળું થાય, અથવા તો પ્રસાદીમાં ભેળસેળ થાય ને કાલવારે કોઈને ઝેરી અસર થાય, ત્યારે બધા પાછા ચડી બે કે આ ટ્રસ્ટ ને કેમ બુદ્ધિ નથી, જો પોતાનું નતું તો એને પોતાનો ટ્રેડમાર્ક જાળવી રાખવો જોઈએ. ત્યારે પછી આપણે આવી સુફિયાની સલાહ હોય આપીએ કે તમારો ટ્રેડમાર્ક કરાવી લેવો જોઈએ ને તમારા નામે ધંધો કરે તમને અત્યાર સુધી ખબર ન પડી, એનો અર્થ એમ કે કાં તમે અજ્ઞાન છો અને કાં તમે આંખ મીચામણા કર્યા, એવું પછી કે ને લોકો.